કેમ છો બાળકો? બધા મજામાં ને? તો આજે આપણે નવું ટોપિક જોવાનો છે, બાષ્પીભવન. હવે બાળકો, તો હવે તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો પહેલાં એ જોઈ આવો. હવે બાળકો, તો હવે આ જોઈએ કે બાષ્પીભવન. તો હવે તમે જોયું કે દ્રવ્ય, આપણે જોયું કે દ્રવ્યની અવસ્થા બદલાવી હોય તો શું કરવું પડે છે? તો કાં તો ઉષ્મા આપી અને કાં તો શું કર્યું? પ્રેશર આપ્યું. આપણે શું કર્યું? પ્રેશર આપ્યું. તો હવે આ બંને વગર આપણે ફેરવવું હોય તો દ્રવ્યની અવસ્થા બંને વગર ફેરવવી. હવે તમે રોજિંદા જીવનમાં તમે એવું કોઈ ઉદાહરણ આપી શકો કે તમે દ્રવ્યની અવસ્થાને ન તો પ્રેશર આપ્યું ન તો ઉષ્મા આપી, એના વગર રૂપાંતર થઈ જાય? પાણીનું પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ શકે? તો કે હા, આપણે જોયું કે પાણીને ખુલ્લી અવસ્થામાં એટલે કે વાતાવરણમાં ખુલ્લી અવસ્થામાં તમે મૂકી રાખો તો એનું બાષ્પમાં વરાળમાં રૂપાંતર થાય છે. શું થાય છે? વરાળમાં રૂપાંતર પામી જાય છે. એવી જ રીતે હવે આપણે કપડાં સુકવીએ ત્યારે ખુલ્લા કપડાં, ભીના કપડાં હોય એ સુકવીએ ત્યારે સુકાઈ જાય છે. શું થાય છે? સુકાઈ જાય. તો પાણી ક્યાં ગયું? તો કે બાષ્પ થઈ ગયું. તો હવે આપણે જોયું કે ન તો આને ઉષ્મા આપી ન તો દબાણ આપ્યું, તો આ થવાની ઘટનાને શું કહે? બાષ્પીભવન. એના ઉત્કલન બિંદુ પહોંચ્યા વગર પાણીનું વરાળમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને શું કહે છે? બાષ્પીભવન. ફરીથી, જે પ્રવાહી તેના ઉત્કલન બિંદુ સુધી પહોંચ્યા વગર કે એના ઓછા પહોંચ્યા વગર કે એનાથી ઓછું તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. ઓકે બાળકો, સમજાઈ ગયું બાષ્પીભવન કોને કહે છે? જ્યારે તમે જુઓ કે દ્રવ્યમાં ઘન, પ્રવાહી ને વાયુ, તો તેના કણોમાં ગતિ ઉર્જા તો છે તે આપણે જોયું હતું કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. ઓકે, તો પ્રવાહીમાં કેવું થાય છે? તો એ પ્રવાહીના કણોમાં વધુ ગતિ ઉર્જા હોય છે. શું થાય છે? વધુ ગતિ ઉર્જા હોય છે. એના કારણે તે કણો વચ્ચે જે આકર્ષણ બળ છે એ તૂટીને હવામાં એવોપરેટ થઈ જાય છે, એટલે વરાળ બની જાય છે. ઓકે બાળકો, તો હવે આપણે બાષ્પીભવન જોઈ લીધું. બાષ્પીભવન કોને કહે છે? તો તેના જે પ્રવાહી એના ઉત્કલન બિંદુ સુધી પહોંચ્યા વગર પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થાય છે એ ઘટનાને બાષ્પીભવન કહે છે. હવે બાળકો, તો હવે અહીંયા આપણે જોઈએ શું કે બાષ્પીભવનને અસર કરતા પરિબળો. શું? બાષ્પીભવનને અસર કરતા પરિબળો. તો હવે આમાં જોઈએ કે આ બાષ્પીભવન થયું તેને અસર કરતા પરિબળ. તો હવે અહીંયા એક પ્રવૃત્તિ આપી છે. શું છે? એક કસનળી લો અને એક ચાઇના ડીશ લો. હવે બંનેમાં 5-5 ml પાણી ભરવાનું કીધું છે. શું કીધું છે? પાણી ભરવાનું કીધું છે. અને બંને પંખાની નીચે રાખવાનું કીધું છે. અને બીજી એક ચાઇના ડીશને એમાંય 5 ml પાણી ભરો અને એને ખુલ્લા વાતાવરણમાં રાખો. શું કીધું છે? ખુલ્લા વાતાવરણમાં રાખો. અને એની પ્રવૃત્તિ વરસાદના વાતાવરણ, જે વરસાદની ઋતુ ચોમાસું શરૂ થાય એ વાતાવરણમાં રાખો. તો હવે આ આપણે 6 વસ્તુ કરી. શું કર્યું? તો પેલા એક કસનળીમાં 5 ml પાણી લીધું, પંખા નીચે રાખ્યું, અને એક ચાઇના ડીશમાં 5 ml પાણી ભર્યું અને એને પંખા નીચે રાખ્યું, અને એક ચાઇના ડીશને બહાર રાખી. તો હવે આ ત્રણેય વસ્તુનું અવલોકન કરવાનું છે. શું અવલોકન? તો તમે અવલોકન કરશો તો પંખા નીચે રાખેલું પાણી કરતા બહાર જે ચાઇના ડીશમાં રાખ્યું છે એને બાષ્પીભવન થતા વાર નહીં લાગે. સાપેક્ષે આ પંખા નીચે જે રાખ્યું છે એ જે કસનળીમાં ભર્યું છે, એક ચાઇના ડીશમાં ભર્યું છે, તો એ બંને ચાઇના ડીશનું પાણી
પેલા બાષ્પીભવન થશે કોની સાપેક્ષે? કષ્ટનળીની સાપેક્ષે. ઓકે બરાબર. તો હવે ઈ જ પ્રવૃત્તિ તમે ચોમાસામાં કર્યું તો શું થયું? ચોમાસામાં તો ભેજવાળું વાતાવરણ થઈ જશે, એના કારણે જે બાષ્પીભવન થવાનો દર હશે એમાં ઘટાડો આવશે. તો હવે આ પ્રવૃત્તિ કરી એની ઉપરથી કયા કયા પરિબળ આવ્યા? તો કે એક આવ્યું તેની સપાટી, જેટલી સપાટી મોટી એટલું બાષ્પીભવન થવાનો દર ઓછો. અને બીજો શું આવ્યો કે પવન, જે પંખાની નીચે આપણે રાખ્યો તો કે પવનની ઝડપ. ત્રીજો શું આવ્યો તો કે તાપમાન. અને ચોથું શું આવ્યું? ભેજ. ભેજ વાળું ક્યાંથી આવ્યું? કે આપણે ચોમાસામાં રાખ્યું હતું તો ભેજનો દર ઓછો હતો. તો હવે પેલું આપણે જોઈએ કે સપાટી. તો હવે જે ચાઇના ડીશમાં મૂક્યું હતું એની સપાટી આખી મોટી થતી હતી, એના કારણે જે બાષ્પીભવન થવાનો દર હતો એ ઓછો હતો. એ કોની સાપેક્ષે? જે કષ્ટનળીમાં રાખ્યો તો તેની સપાટી કેટલી હતી? આટલી. તો હવે એના જોઈએ તો આપણે કયા કયા પરિબળ મળ્યા? સપાટી, બીજું તાપમાન, ત્રીજું પવનની ઝડપ, અને ચોથું શું હતું? ભેજ. આ ચાર વસ્તુ એવી છે જે બાષ્પીભવનને અસર કરતા પરિબળ છે: સપાટી, તાપમાન, પવનની ઝડપ ને ભેજ. ઓકે બાળકો, એ સમજી ગયા તમે? શું કે સપાટી જેમ મોટી એમ બાષ્પીભવન થવાનો દર ઓછો. પછી તાપમાન ક્યાંથી? જો તમે ઉનાળામાં પાણી ભરીને મૂકો, જેમ શિયાળામાં મૂકો એમ વરસાદી વાતાવરણમાં મૂકો. રેડી. હવે પવનની ઝડપ. હવે ચોમાસું હોય, તમારા મમ્મી પંખાની નીચે કપડાં સૂકવી દે છે તો એ સુકાઈ જાય છે. તો હવે જોઈ લીધું પવનની ઝડપ અને ભેજવાળું વાતાવરણ હોય તો એનું બાષ્પીભવન થવાનો દર વધે છે. શું થાય છે? વધે છે. ઓકે બાળકો, આ ચારે ચાર તમે પોઈન્ટ જોઈ લીધા. તો હવે અહીંયા નવો ટોપિક જોવાનો છે: બાષ્પીભવન ના કારણે કેવી રીતે ઠંડક ઉદ્ભવે છે. તો હવે બાષ્પીભવનના કારણે કેવી રીતે ઠંડક ઉદ્ભવે છે? તો હવે આપણે કોઈ પણ પ્રવાહીને ખુલ્લા વાતાવરણમાં રાખી તો તે સતત બાષ્પીભવન થતું રહે છે. શું થાય છે? એનું સતત બાષ્પીભવન થાય. બાષ્પીભવન થયેલું ઉર્જા પુનઃ ઉર્જા પ્રાપ્ત કરવા માટે શું કરે છે? તો તે વાતાવરણની જે આજુબાજુ ઉર્જા હોય એનું શું કરે છે? અવશોષણ કરે છે. તો એના કારણે શું થાય છે? ઠંડક અનુભવે છે. શું થાય છે? ઠંડક અનુભવે છે. સોરી બાળકો. તો હવે તમે એસીટોન પણ તમે નહીં જોયું હોય, પણ હવે જે તમારી કોક બેન નહીં કોક જોયું હોય, છોકરીઓ પાસે તો હશે, નખ રિમૂવ, જે નેલ પોલિશ કર્યું હોય એને રિમૂવ કરવા માટે જે તમે જે લગાડો છો એ એસીટોન હોય છે. શું હોય છે? એસીટોન. હવે એને તમે હાથળી ઉપર મૂકો ને તો એ શું થાય છે? તેનું બાષ્પીભવન થઈ જાય છે. ઠંડક તમને ત્યાં અનુભવશે. શું થાય છે? ઠંડુ લાગશે. એ જ રીતે સ્પ્રે હોય છે. સ્પ્રે તમે ઘડીક વાર હાથમાં રાખશો તો તે શું થાય છે? બાષ્પીભવન થઈ જશે, પણ તમને ત્યાં શું થશે? ઠંડક અનુભવે છે. એ શું કરે છે કે વાતાવરણની જે ઉર્જા હોય છે એ અવશોષી લે છે. ઓકે. તો હવે એવી જ રીતે ઉનાળાના દિવસો ખૂબ જ ગરમી પડતી હોય ત્યારે નળિયાવાળા મકાન હોય કે સ્લેબવાળા હોય તો ત્યાં શું કરે લોકો? તો ઉપર પાણીનો છંટકાવ કરે છે. શું કરે છે? પાણી છાંટે છે. તો હવે એના કારણે શું થાય છે? નીચે ઠંડક અનુભવે છે. કેમ થઈ? તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ઉર્જાને કારણે ગરમીનું શું થાય છે? ઠંડક અનુભવે છે. એવી જ રીતે બીજા ઉદાહરણો જોઈએ. શું છે બીજું ઉદાહરણ? તો હવે ગરમીના દિવસોમાં સુતરાઉ કાપડ પહેરવાનું કે છે. હવે તમને
તમારા મમ્મી એમ કે સુતરાઉ કાપડ પહેરો ગરમી હોય ત્યારે, તો હવે એ કેમ કે છે? તો એના કારણે કેમ તમને ઠંડી અનુભવે છે? હવે જ્યારે આપણે ગરમી હોય તો ગરમીના દિવસોમાં આપણે ખૂબ જ પરસેવો વળે છે. શું થાય છે? ખૂબ જ પરસેવો વળે છે. તો એ પરસેવો તમારા સુતરાઉ કાપડ શોષી લે છે. શું થાય છે? શોષી લે. જે શોષી લે તો હવે એ સુતરાઉ કાપડમાંથી શું થશે? બાષ્પીભવન થઈ જશે. બાષ્પીભવન થાય તો આપણે શું જોયું કે તેની આસપાસ જે આસપાસના ઉર્જા હોય છે તેનું અવશોષણ કરે છે. શું? પુનઃ ઉર્જા પ્રાપ્ત કરવા માટે અવશોષણ કરે છે. એના કારણે શું થાય છે? ઠંડક અનુભવાય છે. હવે બીજું ઉદાહરણ લઈએ. આપણે જે ઠંડો પાણીનો ગ્લાસ તમે મૂકજો તો એની આજુબાજુમાં તમને સપાટીની બહાર, હવે એક બોટલમાં ઠંડુ પાણી તમે ઘરે મૂકજો, તેની આજુબાજુમાં તમે જોયું હોય છે કે પાણીના નાના નાના ટીપા આવી જાય છે. તો એના કેમ? શું કારણ? તો હવે એ જોયું આપણે. તો હવે જે વાતાવરણનો ભેજ હોય છે, વાતાવરણનો જે ઉષ્મા, જે વરાળ બની ગયું છે, બાષ્પીભવન થયું છે, તો હવે એને ઠંડક અનુભવાય છે. શું થાય છે? જે ઠંડુ પાણી છે તે ઉષ્મા મેળવી લે છે. શું થશે? એ ઠંડુ પાણીની ઉષ્મા મેળવી લે છે. ત્યાં સપાટી પર જે ઉષ્મા આવી છે જે ઠંડા પાણીની ત્યાં મેળવતી જાય તો બાષ્પનું શું થશે? ફરી પુનરાવર્તન, પુનઃ ઉર્જા પ્રાપ્ત કરીને શું થશે? તે વરાળનું પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. ઓકે બાળકો, તો હવે અહીંયા બાષ્પીભવન નામનો ટોપિક પૂરો થાય છે. શું થાય છે? પૂરો થાય છે. તો હવે તમે આ બાળકો સરખું સમજ્યા હશો એવી આશા હું છું. તો હવે નીચે પ્રશ્નો આપ્યા છે, 4-5 પ્રશ્નો આપ્યા છે. એની પહેલાંના મેં તમને કીધા હતા પ્રશ્નો, તો એ બધા પ્રશ્નોનો વિડીયો એક હું મૂકી દઈશ. આના પછીનો વિડીયો હું એ જ મૂકી દઈશ. અને જો આ યુનિટ અહીંયા પૂરું આપણે થાય છે, શું થાય છે? પૂરું થાય છે. ઓકે બાળકો, તો હવે આમાં જેટલા ટોપિક હતા એ તમે સમજી ગયા હશો. બાળકો, તમને બધાને મજા આવી હોય ભણવાની તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો ચેનલને, અને તમારા મિત્રોને શેર કરજો. શું કરશો? શેર કરજો. જો મજા આવી હોય તો લાઈક કરી દેવાની. ઓકે, તો હવે આની પછી આપણે બીજું યુનિટ ચાલુ કરશું. ઓકે.